બધા ક્રિએટર તો અહીંયા બેઠા સમજો. એની માને જો અત્યારે અહીંયા ઓછામાં ઓછા 3-4 મિલિયન અત્યારે અહીંયા ઊભા છે અંદર. ત્યાંથી દુકાન નાની પડે છે એની માને કંઈક મોટું કરવું પડશે. સેવડો પેડા નથી બેડા. કાંગારૂ સેશન ભાઈ. मेरे को लेट हो गया. તમારા ઓપનિંગ ની ગિફ્ટ रेड एक नंबर. મુદ્દો ખરામ દેખ. હેલો તો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે હું થઈ ગયો છું રેડી ને આજ ભાઈ આપણી શોપનું ઓપનિંગ છે. અત્યારે આપણી પહેલી શોપમાં શું પહેલા તો છે ને ભાઈ શરૂઆત અવડાથી કરી હતી, અત્યારે બીજી કરી છે ને ભાઈ જો અત્યારે આવી ગયા છે. પૂજાનું દોડા કામ ઉપર કામ હાલે છે એવું છે. અને ખાસ તો મમ્મી પપ્પાને બધા આવે છે ને થોડુંક અમારે શું છે ઓપનિંગમાં ઓલું થઈ ગયું હતું ડોક્યુમેન્ટ કે ભાઈ કરવું કે નથી કરવું, કેમ કે અમારા જે ભાઈ મેનેજમેન્ટ કરવાના છે ને આખી શોપ, એ ભાઈ બાઇક સ્લીપ થઈ ગઈ ને તો પ્રમ દિવસે પીડા થાય, પછી હોસ્પિટલે ગયા ને એવું બધું હતું, પણ વાંધો નથી એવું બધું પાછું કન્ટિન્યુ રાખ્યું એમને. અને અત્યારે ભાઈ ઓપનિંગ છે આજ, અને બધા મહેમાન આવવા મીડા છે. અને ભાઈની અમારે જે શોપ મેનેજ કરવાના છે એ પૂજા કરવાના છે. અને મમ્મી પપ્પાની એવડા લોકો નીકળી ગયેલા છે. અને કાલે છે ને ગઈ રાતે હું 4 વાગે સૂતો હતો, કેમ કે બધું ફ્રેન્ડ સર્કલ રાતના ભેગા હતા 10 જણા. તો એ બધા અત્યારે ભરતભાઈના ઘરે છે, તો હમણાં ફ્રેશ થઈને બધા આવવાના છે. હું ફટાફટ ફ્રેશ થઈને પાછો આવ્યો છું શોપ ઉપર, કેમ કે ઓપનિંગ છે એટલે થોડું ઘણું કામે હોય. આપણે એક શરૂઆત કરી હતી એક નાની એમથી શોપમાં. ત્યારે તો અમે એટલું બધું સ્ટોક એનો તો ખાલી થોડા શર્ટ ને એવું હતું, એટલું બધું ભાઈ અમારી પાસે ઓલું હતું નહીં કે અમે બહુ બધું ઇન્વેસ્ટ કરીએ કે શોપ ઉપર. પણ અત્યારે જો શોપ આખી ભરી છે આપણી. અને આ શોપમાં જેવો તમને પ્રેમ આપ્યો, આશા કરી કે બાજુવાળી શોપમાં એવો પ્રેમ આપશો. અને ધીમે ધીમે બહુ બધું એમાં ઓફરો ને એવું રાખશું અમે. વિચાર તો બહુ બધો મોટા છે, પણ એ કરવાની એ થોડુંક અઘરું છે, એમની માટે મહેનત કરવી પડશે. ને બાકી તો યાર આમાં જેવો પ્રેમ આપ્યો એવો બાજુવાળી શોપમાં આપજો કિડ્સ વેરમાં. તો ચાલો જઈ. બધા મહેમાન આજ બહુ બધા આવશે એટલે એટલું બધું વ્લોગિંગ નહીં કરી શકું, કેમ કે મહેમાનને હાંસવા પડશે, પ્લસ બધા સોશિયલ મીડિયામાંથી ફ્રેન્ડ બધા આવવાના છે. તો જેટલું વ્લોગિંગ થાય એટલું કરી. બધા ક્રિએટર તો અહીંયા બેઠા સમજો. સંભાળો, આ હું છે અહીંયા ઓલા પર નથી આવવાનું. આ દુકાનનું ઓપનિંગ છે. બાકી તો આ ટી-શર્ટ કોને લેવાનું કીધું? આને ટી-શર્ટ લઈ લીધું મારી દુકાનમાંથી. પૈસા આપ્યા 600 રૂપિયા. પૈસા હાટાપાટા કર્યા નથી આવ્યા. શર્ટના હાટાપાટા કર્યા. આમ થોડું હાલે યાર. એવનો તો એ જૂનું શર્ટ મૂકી દીધું, ટી-શર્ટ લઈ લીધું. ખબર પડે કે તમારા એક્સચેન્જ ઓફર ચાલુ છે. એક્સચેન્જ ઓફર ભાઈ નથી ચાલુ. ઓલી સિસ્ટમ ચેન્જ સિસ્ટમ બતાવો અહીંયા. જો આવડા ન દેતો. આમ કરવાનું ને આમ નાખવાનું. 30% ઓફ તો મળ્યું ભાઈ યાર. 30% લ્યો. અભી ગુજરાતીમાં બોલતા હું મેં. એની માને જો અત્યારે અહીંયા ઓછામાં ઓછા 3-4 મિલિયન અત્યારે અહીંયા ઊભા છે અંદર. અહીંયા તો અત્યારે જેકભાઈની જે ચિલ્ડ્રન વેરનું છે એનું ઓપનિંગ છે. તો અત્યારે અમે અહીં ભરાણા હતા, કારણ કે વાં હમાતા નહોતા, એટલે મેં કીધું થોડાક ઓછા થાય પછી ધીરે ધીરે બે કરીને જઈએ, કારણ કે ક્રાઉડ જ એટલું થઈ ગયું છે ને પબ્લિક લેવાવાળું એટલું છે, એટલે જિંદગી ગોટાળે ચડી ગઈ છે જેકભાઈની અત્યારે. અહીંયા તો અત્યારે અમે જોઈએ શાંતિથી બધા બેઠા, જોવો કેટલા બધા બેઠા છે, જોવો તમે. આલ્યો વનરાજભાઈ બે શબ્દો કહે હવે. ઓપનિંગ એની જગ્યાએ અમે તો છે ને બપોરા કરવા આવ્યા જમવા. રેડી ખાવા? ના બીજું કઈ નહીં. હેલો માઇક ટેસ્ટિંગ. જેકભાઈનું થોડુંક ઓપનિંગ છે એટલે બધા નાના મોટા બધા ભેગા. એટલે જેકભાઈનું નહીં ને શોપનું કપડાની ચિલ્ડ્રન વેરનું ઓપનિંગ છે એટલે બધા ભેગા છે. અને એની માને પણ આપણે આજ જોવા મળી ગયા એટલે ડાયલોગ છે એટલે આપણે આગળ માઇક પ્રસાર કરીએ. જય જવાન જય કિસાન. આલ્યો એ ક્યાં થા? તો મિત્રો હું તમને એક રહસ્યની વાત જણાવવા જઈ રહ્યો હું કે આ દુકાનમાં એમ આયા હતા અને એક અમારો ભાઈ છે ટી-શર્ટ લીધું છે. બાપા આલ્યો ભાઈ. વાત પૂરી કરો. જય શ્રી કેદાર. લોંગ ટાઈમ થી ભાઈ આ દુકાન આવું કરતો હતો.
ને ટી-શર્ટ ની વાત આવી ને એટલે અધૂરી નહીં રાખવાની વાત. બે થઈને જણાવી દેવી કે ભાઈ કઈ વાંધો નહીં, શારદી થી ટી-શર્ટ શર્ટ પહેર્યું હતું, કાઢે ટી-શર્ટ લીધું છે. શારદી ચાર દિવસથી નાયું નથી, ખાલી આવીને ટી-શર્ટ પહેર્યું હે ભાઈ. શર્ટ 4 દિનો કાઢ્યો. ક્યાં છે શર્ટ? ક્યાં હે? શર્ટ ક્યાં ગયો? શર્ટ નો કલર એ બગડી ગયો હે, બદલી ગયો હે. क्या मैं सोच रहा हूँ वो भी आप लोग सोच रहे हो कि 4 दिन से कुछ और नहीं बदला है. हो गया बैकअप बैकअप. अब क्या कहना चाहते हो? अफवाह है आ बधी आ खोटी है आ एआई है. જે પણ તમે જોવો છો એ લાઈવ જોવો છો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. ભાઈના નામે પેંડા ખાઈ નાખી, પેંડા ખાઈ પેંડા. આ જાય છે ધીરે ધીરે. હવે અમારા સૌથી મિત્રો તમે બધા લોકો ક્રિએટર ને શું કે ઓન કેમેરા જોયા હશે, પણ આજે ઓફ કેમેરા તમે જોવું છો બધાના ભાઈ શું કે ભાઈ બાકા જીકી ફૂલ બોલાવે છે. અને આવડા મારા બેટા જે છે શું કર્યું ખબર? હવે અહીં તમે જો ગેમ રાખી, પૈસા મૂકવાનું થતા જ નથી. અહીં કોઈ કસ્ટમર આવે કે કઈ તમે કપડાં લીધા તો કે હા તમે અહીંયા એક્ટિવિટી કરશે, હવે અહીંયા જેટલા ટકા આવશે ને એટલા ટકા આપણે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, બરાબર? અને અહીંયા જો ક્રિએટરનો મેળો જામ્યો છે ભાઈ, હા 10% દુકાનમાં ભાગ આપવાનો છે, બરાબર? હવે દુકાનમાં માતાથી દુકાન નાની પડે છે, એની માને કંઈક મોટું કરવું પડશે, ભેગું નહીં થાય. એવું લાગે કે આવનાર સમયમાં છે ને આખો કોમ્પ્લેક્સ આપણે રાખી દેવું, કોઈ નથી એટલે ચાલુ કરવાનું છે. બે શબ્દ કેવો હોય તારે? આવ્યો મંગળું. બે શબ્દ 3 શબ્દ. બે શું થાય? 1 2 3. તો અત્યારે બધા આવી ગયા છે, આમ જોવો. એના ઘરના પૈસા જે વિડીયોમાં ઘરનામાં પૈસા પડે ને એમાં સાચું બોલે, બીજામાં ખબર છે આપણા નામનો કન્ટેન્ટ છપાહે. એ ભાઈ ઓલું ક્યાં છે? જમણવાર છે ભાઈ રાખ્યું નથી, જાણી જોઈને 9 વાગ્યાનું ઓપનિંગ ગોઠવું છે. એને ખબર પડી ગઈ હતી કે આ ભૂખી ગાઉ બધી આવવાની છે. સેવડો પેંડા નથી મળ્યા. સવારનું 10 વાગ્યાનું ગોઠવું એટલે બપોરનો મેળ નો કર્યો, નો સવારનો મેળ કર્યો. અમે આવી સવારના સા ને સેવ મમરા ઉપર અમારું હાલે છે. પેટની ગાઉ થઈ પણ ઘડીક તો ખમાયેલા ભાઈ. મારી કન્ટેન્ટ ક્યાંય જેકના વ્લોગમાં તરડો ફેમસ થાય. ગાંઠિયાની સુવિધા હતી, ગાંઠિયાની સુવિધા નથી કરી અને સાર પાન માવાનો ગલ્લો આજુબાજુ નથી, એટલે કોઈ જાતની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ફેમિલી ફાઇનલી બધી પૂજા ને એવું થઈ ગયું છે ભાઈ, અને તમે કોણ આમ ક્રાઉડ બહુ બધું થઈ ગયું છે અત્યારે. ચાલો ભાઈ થઈ ગયું કેક. શું કહેવાય કેક? શું કહેવાય ઓલી કેક ક્યાં આવે? હા નાનું મગજમાં યાર. અંદર આવતા રહો અંદર. હાલો હાલ શું લેવા ને બોલ. આ છે ને આ મેન છે આ દુકાને, કેમ કે નાના છોકરા છે ને એટલે શું લેવું કે બોલ, શું લેવું એમ? પછી બીજું નહીં લઈ દઉં, એક જ લઈ દે. બોલ આ લેવું હે, જો ઓલે પર ઓલું લેવું છે, કી લેવું છે બોલ. વિચાર કરે બોલ ડોન લેવલ છે એટલે બોલ ડ્રોન હમણાં નહીં એવું ભાઈ, હજી ઉડે નહીં. કા શું લેવું કે ગાડી લેવી આવડી? આ કે પછી આ જોતી હે? કી જોતી? હા કે આ? આવડી કહેવાય બટા જો આવડે. હા હાલો ભાઈ પેક કરો. ચાલો ભાઈ અમારા ભાઈને આ એક લઈ દીધું હે. તારે કઈ લેવું હે? કઈ લેવી? આમાંથી કઈ લેવી હે? ના ના કઈ લેવી હે? હાલે આશવા નહીં ગમે એ લઈ લે. ગમે આ છોકરી મને એમ કહેતી હતી કે અંકલ કે હું છે ને એક યુટ્યુબર છું, એવું કહેતી હતી મને કે હું છે ને ડેલી વિડીયો બનાવું. કેટલી મિનિટના બનાવો બેટા? 9 મિનિટનો વિડીયો બનાવો. વાહ ભાઈ સરસ. લે તમને આ મન બધાને શીખડાવીશ કે પાછું બ્લોગ બનાવતા હે? મોટર ટ્રાવેલિંગ નું કરે, મોટર બ્લોગિંગ નું કરે છે ને. ગાડી આવડે? મોટર બ્લોગિંગ કરે. અત્યારે ગાડી આવડે? લેવાનું છે, થાર આપણે લેવાની છે. આ કરવા હું માંગે? કપડા વેચે કે થાર? કાંગારૂ સેશન સ્પેશિયલ સરપ્રાઈઝ આપી દીધી મને પેલું ભાઈ આજ. મોટી જબર સરપ્રાઈઝ. ના એક જ ફોન ભેગા અહીંયા હો.
વાહ વાહ તમે લાવ્યો એટલે હું લાવ્યો બોલો લેવા તો આપણે લાયો હે આ પણ પેમેન્ટ મેં દીધું પકડવાની જવાબદારી મારી હતી એટલે હું લઈને આવ્યો આમ જો હાલો ફોટો પાડો આ મારું હે કે આશુબેન નું પ્રગતિ વધારે ને વધારે કરતા રિટર્ન અહીંથી નથી હાલવાના રિટર્ન રાજકોટ જવું છે પાલટીમાં બધી રીતે મેસેજ કર દો બધાને તો ફેમિલી અત્યારે જો બધા પબ્લિક આ જો આ બાજુવાળી દુકાનમાં કારણ કે ઓલી બાજુનું તો હમાતું નથી જો અહીંયા કેટલું પબ્લિક બધું ભેગું થઈ ગયું એરા ભાઈ યાર એક કરતો ટાઈમ નથી મળતો ને આ બીજી શોપ ને આમ જો પાછો ઇતિહાસ જો સર્જે તો માનજે હોનલ વારે આવ્યા રે આયે કંઈક પરસાયા પ્યારે માયે કંઈક પરસાયા પ્યારે આયે કંઈક પરસાયા બોલો હોનભાઈ માત કી જય ખીજ જેની ખટકે નહીં અન જેની રુદિયે મીઠી રીજ પણ ખીજ જેની ખટકે નહીં એ માં ખીજ જેની ખટકે નહીં અને જેની રુદિયે મીઠી રીજ એ પણ મારી મઢડા વાળી માતની એ જોને આવી યહાડીવી ભાઈ એક YouTube ના માધ્યમથી બધા એવા ભાઈ જેવો બધાની હારે જે નાતો છે બધા અચ્છા ફોટામાં રાખો નાલો તો મિત્રો આ ઝેકભાઈ નો ફોન છે ને મારા હાથમાં આવી ગયો છે મેં ચાર્જિંગમાં મૂકી દઉં છું બરાબર એ ભાઈ છે ને ત્યાં કંઈ ધ્યાન દેતો નથી અમારી જોડે પકડા લેવા ઝેકભાઈ નો ફોન આ ચાર્જિંગ પૂરું થઈ ગયો હવે ચાર્જિંગ નાખતા જઈએ બધા ને વિડીયો બનાવતા જાય એટલે ઝેકભાઈ બીજા એ ભાઈ ફોટા પાડે બધા રે ફોટા પાડે ને તો આપણે એના મોબાઈલમાં વ્લોગ બનાવી નાખીએ હંદાઈ પેલા હે ને આપણે પહોંચી ગયા છે એટલે કોઈ નતું પૈકો ની બધાય પેલા હે ને હું પહોંચ્યો તો દુકાને તમને ખબર જ છે વીએ ગયા અડધા મહેમાન ત્યારે આવે પછી કે પેલા પૂગી ગયા એમાં એવું તો થોડું લેટ થઈ ગયું હતું એમ થોડું કામ આવી ગયું હતું ને એમાં તો પણ કોઈ હે ને મોડા આપણે 12 વાગે એની દુકાને ઓપનિંગ માં પહોંચી ગયા છે ને ને તો ભોલો બાપુ ને બધા અહીંયા આપણે મળી ગયા છે લેટ હો યાર એ યાર બાકી હવે હે ને तेरे को लेट हो गया આ તો ઓલી દુકાન માં ને મારા માપના કપડા નહોતા પણ આ દુકાન હે ને કપડા આપણા માપના મળી જાય यार શિટ ચિલ્ડ્રન વેર માં જ મળે અમારા બે જાય નથી મળતા ને એ એને ખોલ નાખી એટલે મારા બહુ કામની દુકાન છે એવા એમ છે આવી બધી ગિફ્ટ મળે છે આજ બહુ આનંદ છે બિલડી થી ભાઈ આ સ્પેશિયલ મને ખબર એમ નથી મારો ફોટો હે હાશ અત્યારે થોડોક આમ મને એમ ટાઈમ મળ્યો છે મહેમાનમાંથી બધા મહેમાનને મોકલી દીધા છે જમવા અને હજી મહેમાન આવે જ છે આ મહેમાન સ્પેશિયલ મહેમાન છેલ્લે આવે હે મહેમાન છેલ્લે આવે મેન મહેમાન છેલ્લે આવે વાહ એટલે ટાઈમ કાઢીએ કે થોડોક ઉમરે બાકી મારો મહેમાન ટાઈમ નો કાઢીએ મારે વસ્તુ લાવો મેન વસ્તુ ને રિટર્ન ગિફ્ટ લાયા હું ભૂલી ગઈ નહીં એનું ગિફ્ટ છે ભાઈ દુકાન ઓપનિંગ નું ગિફ્ટ છે આ દુકાન ઓપનિંગ નું ગિફ્ટ છે એ તો મેઇન તો મેઇન આ વસ્તુ છે ને ભાઈ બહુ ખાસ વસ્તુ છે કચ્છની યાદ છે ભાઈ કસ હતો ને ત્યારે આ ભાઈને ઠેલામાં રહી ગયું હતું કેમ કે આ માઇક માટે છે ને બહુ જરૂર છે હું અત્યારે કેમેરાનો એડેપ્ટર યુઝ કરતો હતો અત્યારે માટે પણ આ હું કસ ગયા ને ત્યારે હું ભૂલી ગયો હતો તો અત્યારે મળી ગયું છે આપણે એટલે ઉપાધિની મારે અને બીજી વસ્તુ મળી ગઈ અને આ તમારા ઓપનિંગ ની ગિફ્ટ ઓપનિંગ ની ગિફ્ટ થેન્ક યુ કાઢો વાહ વાહ
પૈસા પૈસા નથી ને તો વાંધો નહીં, મેં કીધું પાછા દેવા આવવા પડશે. કેમ છો આશુબેન? આજ બધા જય માતાજી, જય માં મંગલ. ને અત્યારે કેટલા વાગ્યા ન ખબર. અત્યારે વાગી જશે હા, ટેમ નથી. અત્યારે ભાઈ આવડા મહેમાન જો છેલ્લા આવ્યા છે, બધા મહેમાન હાસવામાં તો હું ટાઈમ જરાય નથી રહ્યો. પીજી બેન નથી આવ્યો, હું ક્યારનો આવ્યો. પીજી બેન ને બધા પૂગી જશે મારે. જેકી બેન ની દુકાને નવી શોપ. એલા કોનો છોકરો છે? એલા મારો છોકરો હે. પેલા લેવા આવ્યા. લુગડા લેવા આવ્યા. રેડ એક નંબર. મૂક તો ખરા, આમ દેખાડ તો ખરા. છોકરાને મૂક. બેન ની દુકાનના કપડા હે. છોકરાને મૂક. જો એમ પોઝ બોટ તમારે હારો. હજી આવડા જો અહીંયા બધા શૂટ કરે છે એની રીતે. ભાઈ સારા એન્ડ ટોપ બધા ક્રિએટર આવીને એને હાથે શૂટ કરીને વયા જાય. મારે 2-3-2.5 લાખ રૂપિયા બસ્યા આ બધા ભેગા થઈને એમાં. અને ભાઈ એટલા બધાને ભેગા કરવા એટલે આમ કહો તો નાની વાત થોડી છે. નાની વાત થોડી. 2-2.5 લાખ રૂપિયાનું પ્રમોશન કરાવવું પડે ત્યારે એટલા બધા ક્રિએટરો ભેગા થાય. એટલે ભાઈ સારા એન્ડ ટોપ આવા હવે ખરીદી મહેમાન છે કે વધારે ખરીદી કરી દે બધા. ભગવાન ભાઈબંધ આપે ને તો આવા કોઈને ન આપે. મારા બૂટે સોરી લઈ આવી જાય અત્યારે. બૂટ આને સોરી લેતા ને ભાઈ હું મારે તમને કેવું ને ભાઈ ભાઈબંધ નો આપણો હોય એ તો બરાબર. સરપ્રાઈઝ હોય ને હું દુકાને બૂટ ગોતું એ અડધી કલાક થી ફોન મેં કર્યો પછી મને શક પડી ગયો તો આની પર. મારું મારા બાપનું કઈ નહીં ભાઈ. આજનો દિવસ બહુ મજા આવી ને બહુ. છોકરાઓ શોપ બ્લોગ એન્ડ કરવા જો મને તો ખાસ તો ભાઈ તમે બહુ બધો પ્રેમ આપ્યો ને આજ ઘણા બધા ભેગા છે એટલે બહુ બધો ટાઈમ ન આપી ગયો બધાને. બાકી તો બીજું વધારે કાંઈ નહીં કહું. બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે કાલે નવા બ્લોગમાં જાવ તો બધા જય માતાજી, બાય બાય.